સિંહ રાશિના લોકો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ. આગામી 15 દિવસમાં તમને 3 મોટા ખુશખબર મળશે. તમે વર્ષોથી જે સમયની રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે મિત્રો. માલવ્ય રાજયોગ રચાઈ ગયો છે. શુક્ર પોતાની રાશિ બદલી રહ્યો છે. હવે તમે તમારા જીવનની બધી સમસ્યાઓ, પૈસા, સંપત્તિ, પરિવારની ચિંતાઓ, તણાવથી મુક્ત થઈ જશો મિત્રો. તમે કહેતા હતા કે મારો સમય ક્યારે આવશે, તો હવે તમારો સમય આવી ગયો છે. પરંતુ યાદ રાખો, જ્યારે પણ તમારા જીવનમાં ખુશીઓ આવે છે તે તમારી પોતાની ભૂલોને કારણે હોય છે. એ ખુશી આવતાની સાથે જ અટકી જાય છે. તો હવે તમારે કઈ 3 સૌથી મોટી ભૂલો ટાળવી જોઈએ, હું તમને બધું જ કહી રહ્યો છું. મિત્રો, શુક્રનો વૃષભ રાશિમાં પ્રવેશ તમારા જીવનમાં એક નવી શરૂઆત છે. તેને હળવાશથી ન લો, કારણ કે આ એક એવો રાજયોગ છે જે એક ગરીબને પણ રાજા બનાવી શકે છે. જો તમે આ ગ્રહોને યોગ્ય રીતે વાંચશો અને મારા શબ્દો મુજબ આગામી 15 દિવસમાં તમારા જીવનને બદલી નાખશો તો મિત્રો તમને તે મળશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. માલવ્ય રાજયોગ મિત્રો કોઈ સામાન્ય રાજયોગ નથી. આ માલવ્ય રાજયોગ દરમિયાન તમે તમારા પરિવારના સુખ સુવિધાઓમાં સંપૂર્ણ વધારો જોશો. તમારા બધા કામ છેલ્લી ક્ષણે બગડી રહ્યા હતા, કોઈ તમને સમજી શક્યું ન હતું, તમે તમારા પ્રિયજનોથી દૂર થઈ રહ્યા હતા, તમે શારીરિક રીતે ભાંગી રહ્યા હતા, તમે માનસિક રીતે પણ ફસાઈ ગયા હતા. હવે તમને આ બધી બાબતોમાંથી રાહત મળી રહી છે. મિત્રો, ધ્યાનથી સમજો, કેતુ તમારા લગ્ન ભાવમાં બેઠો છે અને રાહુ તેની નીચે 7મા ભાવમાં બેઠો છે મિત્રો. અને શુક્ર ત્યાં ક્યાં છે? અહીં મિત્રો, શુક્ર અહીં 10મા ભાવમાં છે. જ્યારે શુક્ર 7મા ભાવમાં હોય છે ત્યારે તેનું સીધું એટલે કે 7મું પાસું સુખ સુવિધાઓના ઘર પર પડે છે. પહેલા તમારે નાની નાની વસ્તુઓ માટે પણ ઝંખવું પડતું હતું. તમારે 1 રૂપિયો પણ કમાવવા માટે ખૂબ મહેનત કરવી પડતી હતી. તમે તમારા પરિવારના સભ્યોના સપના પણ પૂરા કરી શકતા ન હતા. જ્યારે તમે લોકો, પડોશીઓ, સંબંધીઓને જોતા હતા ત્યારે તેમના જીવનમાં ખૂબ ખુશીઓ હતી. પરંતુ હવે તમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે મિત્રો. હવે તમારા જીવનમાં ખુશીઓ આવવા લાગી છે, પરંતુ તમારે ભૂલો ન કરવી જોઈએ. કઈ ભૂલો? કારણ કે અહીં કેતુ તમારામાં છે, તે લગ્ન સ્થાનમાં મૂકવામાં આવે છે, જે ઘણીવાર તમને મૂંઝવણમાં મૂકે છે. જો તમે આ કેતુના ગૂંચવણોમાં ફસાઈ જાઓ છો તો મિત્રો, ખુશી આવે તે પહેલાં જ અટકી શકે છે. 3 મોટી ભૂલો છે જે તમારે ટાળવી જોઈએ. તો આજે હું તમને બધું કહી રહ્યો છું. હું જે કહું છું તે બધું ખૂબ ધ્યાનથી સાંભળો. જુઓ મિત્રો, જ્યારે શુક્રનું 7મું દ્રષ્ટિકોણ તમારા સુખ સુવિધાઓના ઘરમાં વધે છે ત્યારે મિત્રો તમે વૈભવી જીવન જીવવા માંગતા હશો. મિત્રો, સુખ સુવિધાઓ તમારા ઘરમાં વધશે છે. તમે કાર ખરીદવા માંગતા હશો અને તમે તે પણ ખરીદશો. આ ઉપરાંત પછી ભલે તે ઇલેક્ટ્રોનિક સામાન હોય, કાર હોય કે પરિવારની અન્ય કોઈ વસ્તુ હોય, પછી આરામની વસ્તુઓ પણ આવવા લાગશે. પણ આ સમયે તમારે શું વધુ ધ્યાન આપવાની જરૂર છે મિત્રો? તમારે શનિ, મંગળ અને બુધ પર ધ્યાન આપવું જોઈએ, જે તમારા 8મા ભાવમાં બેઠેલા છે. તમારા ભાગ્ય, તમારા કાર્યો મિત્રો અહીંથી નક્કી થઈ રહ્યા છે. તેથી જો તમે તેમને ટાળશો તો તમને બધી ખુશી મળશે, પણ હું તમને કહીશ કે શું ન કરવું. પછી હું તમને એ પણ કહીશ કે કયા સપના પૂરા થઈ રહ્યા છે. પણ આપણે પગલું દ્વારા પગલું આગળ વધીશું. જુઓ મિત્રો, ધ્યાનથી સાંભળો, આ કોઈ ભૂલ કરવાનો સમય નથી કે કંઈ કરવાનો સમય નથી. આ સમય આળસુ બનવાનો છે, કારણ કે મિત્રો તમારા જીવનમાં કંઈક એવું છે કે તમે લોકો પર ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરો છો. તમે ખૂબ જ ઝડપથી પ્રેમમાં પડી જાઓ છો અને પછી તમારું હૃદય પણ એટલી જ ઝડપથી તૂટી જાય છે અને પછી તમે દુઃખી થાઓ
છો અને તમારા કરિયરથી વિચલિત થઈ જાઓ છો તો હવે તમારે આવું ન કરવું જોઈએ. હવે તમારે કોઈના પ્રેમમાં સરળતાથી ન પડવું જોઈએ. આ કૃતજ્ઞતા મિત્રો તમને મજબૂત બનાવવા માટે આવી છે અને તમારે મજબૂત બનવું પડશે કારણ કે હવે તમારે સમય બગાડવો જોઈએ નહીં. તમને ખૂબ જ ઝડપથી ગુસ્સો આવે છે અને તમારો ગુસ્સો તે તમને ખૂબ જ મજબૂત રીતે આવે છે કારણ કે તમારો સ્વામી સૂર્ય છે અને સૂર્યએ હમણાં જ તેની રાશિ બદલી છે અને તે ઉચ્ચ થયો છે. મિત્રો, જ્યારે રાશિનો સ્વામી તમારા કર્મના ઘરમાં, તમારા ભાગ્યના ઘરમાં ઉચ્ચ થાય છે ત્યારે નસીબ ચમકે છે. મિત્રો, નસીબ મજબૂત છે. તમે જ્યાં પણ કામ આમ કરો છો, જે પણ કાર્ય હાથ ધરો છો તે પૂર્ણ કર્યા પછી જ તમે આરામ કરશો. તમારો આત્મવિશ્વાસ એટલો મજબૂત હશે કે ગમે તેટલી મોટી સમસ્યા હોય તમે તેને ક્ષણભરમાં દૂર કરી શકો છો અને તમારા જીવનમાં તેમાંથી બહાર આવી શકો છો. મિત્રો, તમે તેમના જીવનમાં ખૂબ જ સામેલ થઈ જાઓ છો. તમે તેમના જીવનમાં પણ ડોકિયું કરો છો. જો તેમને કોઈ સમસ્યા હોય તો તમે તેને તમારી પોતાની સમસ્યા માનો છો, પરંતુ હવે તમારે આવું ન કરવું જોઈએ. પહેલા તમારા જીવનને સારું બનાવો. પહેલા તમારા જીવનમાં ખુશીઓ લાવો, પૈસા લાવો, સંપત્તિ લાવો, તમારા પરિવારની સમસ્યાઓ હલ કરો, પછી લોકોના જીવનમાં દખલ કરો. પરંતુ આ કામ હમણાં ન કરો. મિત્રો, આ 7 દિવસોમાં જ્યારે શુક્રની 7મી દૃષ્ટિ સુખ સુવિધાઓ પર પડશે ત્યારે તમને દેખાડો કરવાની ઈચ્છા થશે. તમને અંદરથી લાગશે કે મારે વધુ પૈસા ખર્ચવા જોઈએ, મોટી કાર ખરીદવી જોઈએ, મોટું ઘર ખરીદવું જોઈએ, મારે કંઈક ખરીદવું છે, સારા બ્રાન્ડેડ કપડાં પહેરવા છે, વૈભવી જીવનશૈલી જીવવી છે. તમારે તેના માટે પૈસા ખર્ચવા પડશે અને તમે તે કરશો કારણ કે શુક્ર ગ્રહ એવો છે. મિત્રો, તે તમને તે કરવા માટે મજબૂર કરશે, પણ તમારે તે કરવાની જરૂર નથી. જો તમે તે કરશો તો તમે વધુ મુશ્કેલીમાં મુકાઈ જશો. મિત્રો, તમે પહેલાં પણ મારા પૈસા પર નિયંત્રણ રાખ્યું ન હતું. તમારા મહેનતના પૈસા પણ બિનજરૂરી ખર્ચમાં ખર્ચાઈ ગયા હતા. તમારા પોતાના લોકો અને અજાણ્યા લોકો પણ તમારી કમાણી ખાઈ ગયા હતા. પરંતુ યાદ રાખો, તમારે ફરીથી એ જ ભૂલ ન કરવી જોઈએ. ધ્યાનમાં રાખો કે તમને થોડો દેખાડો ગમે છે. હા, પણ હવે દેખાડો કરવાનો સમય નથી. આ તમારા જીવનને સુધારવાનો સમય છે. મિત્રો, આ શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ બનાવે છે. જ્યારે માલવ્ય રાજયોગ બનશે ત્યારે તેનો અર્થ એ છે કે સુખ સુવિધાઓમાં વધારો થશે. તમે સારી જીવનશૈલી, વૈભવી જીવનશૈલી જીવવા માંગતા હશો અને તે થવા લાગશે. તો મિત્રો, તમે મારા કારકિર્દી અને વ્યવસાય બંનેમાં જબરદસ્ત વૃદ્ધિ જોશો. હવે મિત્રો, મને તમારા પ્રેમ જીવન વિશે વાત કરવા દો. રાહુ કેટલા સમયથી અહીં બેઠો છે. તમારા પ્રેમ જીવનમાં ઘણી ઉથલપાથલ છે. ઉથલપાથલ મિત્રો, તમારા પ્રેમ જીવનમાં ઘણું બધું ચાલી રહ્યું છે. તમારો જીવનસાથી તમારી વાત સાંભળતો નથી. તમારો જીવનસાથી તમારી ઈચ્છાથી વિરુદ્ધ કરી રહ્યો છે. ઘણા સમય થઈ ગયા છે. મિત્રો, તે કની પણ તમારા માર્ગે જવા દેશે નહીં કારણ કે તે તમારા પ્રેમ જીવનમાં ભાગીદારીના ઘરમાં, તમારા જીવનસાથીના ઘરમાં સ્થિત છે. આ તે જગ્યા છે જ્યાં બધી ગૂંચવણો ઊભી થાય છે. જ્યારે તમારો જીવનસાથી તમારી વાત નહીં સાંભળે ત્યારે તમારું મન વિચલિત થઈ જશે. ગુસ્સો અનિવાર્ય છે કારણ કે સૂર્ય તમારો સ્વામી છે અને તે તેના ઉચ્ચ સ્થાને પણ છે. તેથી ગુસ્સો તમને અસર કરશે. તે ખૂબ જ ઝડપથી આવશે અને તે ગુસ્સામાં તમે કંઈક ખૂબ ખોટું કરી શકો છો. તમે તમારા જીવનસાથીને નુકસાન પહોંચાડશો અથવા તમે પોતાને નુકસાન પહોંચાડી શકો છો. આવી સ્થિતિમાં યાદ રાખો કે તમારે સવારે વહેલા ઉઠીને સૂર્યદેવના દર્શન કરવા પડશે. ટેરેસ પર જાઓ અથવા તમે નીચે જમીન પરથી તે કરી શકો છો. તે કેવી રીતે કરવું? તમારા પર થોડો સૂર્યપ્રકાશ લો. આ રાહુ પર ખૂબ જ
સકારાત્મક અસર કરશે અને તમારા જીવનસાથીને પણ ધીમે ધીમે તેમના પ્રેમ જીવનમાં સારી પ્રગતિ થવા લાગશે. એક વાત ધ્યાનમાં રાખો કે રાહુની બાજુમાં જ ઘરમાં શનિ મંગળ બુધ હાજર છે. મિત્રો, જ્યારે 8મા ઘરમાં હોય ત્યારે શનિ મંગળ અને બુધ એમ 3 ગ્રહોની ટીકડી બની રહી છે. તેથી તેની અસર ઘણા સમયથી દરેક કાર્યમાં વિલંબ અને અવરોધોનો સામનો કરી રહી. તમે નાનામાં નાની બાબતો માટે પણ ખૂબ પ્રયત્નો કરતા હતા, પરંતુ હવે મિત્રો શુક્ર તમારા સર્વોચ્ચ સ્થાને છે. જ્યારે શુક્ર માલવ્ય રાજયોગ બનાવે છે ત્યારે બધું ઝડપથી પૂર્ણ થાય છે. તેથી તમારે આનો લાભ લેવો પડશે. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે કાર્ય ગમે તેટલું મુશ્કેલ હોય, તમને એવું લાગશે કે તમે તે ક્યારેય કરી શકશો નહીં, તો હવે તમારે તે કાર્ય કરવું પડશે. મિત્રો, એક વાત યાદ રાખો, તમે તમારા સંબંધ કે લગ્ન જીવનમાં ખૂબ જ સકારાત્મક છો. તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ તમને એ જ રીતે પ્રેમ કરે તેવી આશા રાખો છો. તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ તમને એ જ રીતે સમજે તેવી અપેક્ષા રાખો છો. તમે પ્રેમ, પૈસા કે સમર્પણ જેવા બદલામાં જેટલું આપો તેટલું જ મેળવવાની અપેક્ષા રાખો છો. તમે એવા વ્યક્તિ છો, પણ હંમેશા એવું થતું નથી. તમારા જીવનસાથી હંમેશા તમને એ જ અપેક્ષાઓ આપતા નથી. તમે શું કરો છો? તમે તમારા જીવનસાથી માટે બધું જ બલિદાન આપો છો. તમારી લાગણીઓ, તમારા પૈસા, તમારો સમય, બધું જ, પણ બદલામાં તમારો જીવનસાથી તમને એટલું નથી આપતો જેટલું તમે લાયક છો. અને આ જ વસ્તુ તમને અંદરથી તોડી નાખે છે, નબળા પાડે છે. અને પછી તમે શું કરો છો? તમે નિરાશ થઈ જાઓ છો. તમારું હૃદય પથ્થરોથી ભારે થઈ જાય છે. આને કારણે તમે તમારી કારકિર્દી, તમારી નોકરી પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. પણ હવે યાદ રાખો, જો તમારી પાસે જીવનસાથી છે તો તમારે તમારું થોડું ધ્યાન તેમના પરથી હટાવવું પડશે. તમારે તમારા જીવનસાથી પરથી ધ્યાન હટાવવું પડશે, તો જ તમને આ માલવ્ય રાજયોગનો લાભ મળશે. હવે કહ્યો, હું તમને ને 3 ભૂલો કહી રહ્યો છું જે તમારે ન કરવી જોઈએ. હું તમને ખૂબ જ કાળજીપૂર્વક મુદ્દાવાર સમજાવી રહ્યો છું, તો ધ્યાનથી સાંભળો. પહેલી ભૂલ, મિત્રો, યાદ રાખો કે તમે જે વિચારી રહ્યા છો તે કરો. તમારા મનમાં જે ચાલી રહ્યું છે તે કરો, પણ ફસાશો નહીં. કોઈ ત્રીજા વ્યક્તિથી પ્રભાવિત ન થાઓ. આ ધ્યાનમાં રાખો. અપેક્ષાઓ રાખશો નહીં તો તમારી અપેક્ષાઓ તૂટી જશે. અને બીજી એક વાત, જો તમે કોઈને પૈસા આપી રહ્યા છો તો એક વાત ધ્યાનમાં રાખો, ફક્ત એટલા પૈસા આપો જેટલા નુકસાન સહન કરવાની તમારી ક્ષમતા હોય, કારણ કે તે પાછા મળવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. મિત્રો, તે ભાગે જ પાછા આવશે. આ ઉપરાંત મિત્રો, તમારો સમય ક્યાંને પણ બગાડવા ન દો. એપ્રિલના આ છેલ્લા 13-14 દિવસ તમારા માટે ગેમ ચેન્જર છે. તેથી આ ગેમ ચેન્જર દિવસોમાં તમારે તમારા કામ, વ્યવસાયિક કારકિર્દી, અભ્યાસ વગેરે પર શક્ય તેટલું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. હું પરિવાર મિત્રો વિશે વાત કરી રહ્યો છું. પરિવારની વાત ધ્યાનમાં રાખો. મિત્રો, આ તમારા પરિવારનું પણ ઘર છે. કેતુની બાજુમાં આવેલું ઘર પરિવાર મિત્રોનું ઘર છે. આ ઉપરાંત શુક્ર તમારી માતાના ઘર પર નજર રાખી રહ્યો છે. તેથી જો તમારી માતા કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહી હતી તો હવે તે સારી થઈ રહી છે. માતાનો સ્વભાવ તમારા જીવનમાં પણ નોંધપાત્ર પરિવર્તન આવશે. તમને તમારી માતા દ્વારા કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારી માતા તમારા માટે કંઈક સારું કરી શકે છે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે, ભલે તે મિલકત સંબંધિત હોય. ઉપરાંત જ્યારે કેતુને તેના પોતાના ઘરમાં રાખવામાં આવે છે ત્યારે કેતુ શું છે? તે આંધળો છે. કેતુ આંધળો છે. કેતુને કોઈ દ્રષ્ટિ નથી, તે જોઈ શકતો નથી, પરંતુ કેતુ ખૂબ જ ઝડપથી સમજી જાય છે. કેતુ લોકોને સમજે છે. અને જો કેતુ તમારા લગ્નમાં સ્થિત હોય તો કેતુ તમારી આસપાસના લોકોને ખૂબ જ ઝડપથી સમજી જાય છે. આના કારણે તમારા જે મિત્રો બેવડા ચહેરાવાળા છે, એટલે કે જેઓ મીઠી વાતો કરે છે પણ તમારા પ્રત્યે ખોટી લાગણીઓ ધરાવે છે, તો કેતુ તમને આ લોકોથી દૂર કરશે. આ લોકો સાથેના તમારા સંબંધો પણ બગડશે. તો ચિંતા કરશો નહીં. જો તમારા સંબંધો બગડી
રહ્યા છે તો સમજો કે કેતુ તમને તેમનાથી દૂર કરી રહ્યો છે જો તમારો જીવનસાથી છે અને જો તમે તેની સાથે ઝઘડો પણ કરી રહ્યા છો તો સમજો કે કેતુ તમને દૂર કરી રહ્યો છે કારણ કે તે તમારા મિત્રોમાં ખોટી લાગણીઓ લાવી રહ્યો છે તો ફક્ત આ ધ્યાનમાં રાખો મિત્રો આગળની વાત એ છે કે તમે આ લોકો સાથે ખૂબ એકલતા અનુભવશો કારણ કે જ્યારે કેતુ પોતાના તત્વમાં હોય છે ત્યારે તેને એકાંત ગમે છે હા કેતુને એકાંત ગમે છે કે તું કોઈની સાથે રહેતો નથી અને તમને પણ એવું જ લાગશે તમે એકલા અનુભવશો અને થોડા સમય માટે એકલા રહેવાની ઈચ્છા રાખશો તમે લોકોથી દૂર રહેવા માંગતા હશો તમને શાંતિ જોઈશે મિત્રો પણ તમને શાંતિ જોઈશે અને તમને લોકોની યાદ પણ આવશે તો બે ખૂણા છે કારણ કે રાહુ 7મા ઘરમાં ભાગીદારીના ઘરમાં છે તેથી તમે બંને બાજુથી ફસાઈ જશો આ માનસિક ગૂંચવણો છે હું તેમાંથી છુટકારો મેળવવાનો એક રસ્તો સૂચવી રહ્યો છું અને હું તમને શુક્રના માલવ્ય રાજયોગ માટે એક ઉપાય પણ જણાવી રહ્યો છું મિત્રો જો તમે શુક્રને મજબૂત બનાવવા માંગતા હો તો તમારી માતા બહેન પુત્રી અને તમારી પત્નીનો આદર કરવાનું શરૂ કરો અથવા જો તમારી પાસે પત્ની છે અથવા જો તમે સ્ત્રી છો જો તમે સિંહ રાશિની સ્ત્રી છો તો તમારી માતા કે તમારી બહેનને ખુશ રાખો આ તમારા શુક્રને વધુ શક્તિશાળી બનાવશે હા મિત્રો જ્યારે શુક્ર શક્તિશાળી હોય છે ત્યારે પૈસા આવવાનું શરૂ થાય છે કારણ કે ધન લક્ષ્મી સીધી રીતે શુક્ર સાથે જોડાયેલી હોય છે આ દેવી લક્ષ્મીનો ગ્રહ છે તેને આ રીતે વિચારો તે માતાઓનો ગ્રહ છે તમારી બહેનોનો આદર કરો અને તેમને ખુશ રાખો અને તેમને કંઈક એવું કરાવો જે તેમને ખુશ કરે તો આ ઉપાય કરો બસ આ ઉપાય કરો આ સિવાય મિત્રો રાહુ અને કેતુ સામે મેં બેઠા છે તો કોઈના વિશે ખરાબ ન વિચારો કોઈના વિશે તમારા મનમાં ખરાબ લાગણીઓ ન લાવો આટલું બધું કરો તમે લાખવાર ઈચ્છો કે હું આ રીતે પૈસા કમાવું હું આ રીતે પૈસા કમાવું પણ તમારે તે ન કરવું જોઈએ આ યાદ રાખો બાય ધ વે જો તમને કોઈ પ્રશ્ન હોય જો તમે તમારા જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો મિત્રો અમને ટિપ્પણી કરીને જણાવો આ તમારા ચંદ્ર રાશિના મિત્રો હતા આ જન્માક્ષરનો આધાર છે દરેક વ્યક્તિની જન્માક્ષર અનોખી હોય છે પરંતુ જ્યારે ગ્રહો સમયાંતરે બદલાય છે ત્યારે તેની અસર તમારા જીવન પર પડે છે તો મિત્રો જો તમે આ સમજો છો તો તમે તમારા જીવનમાં ઘણી બાબતો નક્કી કરી શકો છો જો તમને કોઈ સમસ્યા કે મુશ્કેલીઓ હોય તો કૃપા કરીને ટિપ્પણીઓમાં અમને જણાવો સિંહ રાશિના જાતકો આજ માટે આટલું જ રાધે રાધે લવાનું ભૂલશો નહીં।